નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સિદ્ધપુરમાં પાલિકાની જર્જરિત અને જોખમી ઇમારતો, હોનારત સર્જાય તો જવાબદારી કોણ? કોમ્પ્લેક્સનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટમાં જર્જરિત કોમ્પ્લેક્સ ઉતારી પાડવા નિર્ણય। સિદ્ધપુર નગરપાલિકા દ્વારા માત્ર નોટિસો આપી સંતોષ માની રહ્યા છે। પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં નગરપાલિકા કચેરી પાસે આવેલ પથિકાશ્રમ કોમ્પ્લેક્સના ઉપરના માળની ઇમારત અત્યંત જર્જરિત અને જોખમી બની। જર્જરિત ઇમારતના મોટા સ્લેબ વારંવાર ખરી રહ્યા છે, ત્યારે સિદ્ધપુર નગરપાલિકાએ પણ વારંવાર આ જર્જરિત ઇમારત ખાલી કરવા નોટિસો પાઠવી છે, પરંતુ કોઈ નિરાકરણ નહીં। દુકાનદારોના જીવ તાળવે ચોંટ્યા છે। અહીંથી પસાર થતા રાહદારીઓ ડરી રહ્યા છે, ત્યારે સિદ્ધપુર નગરપાલિકા માત્ર નોટિસ પાઠવીને સંતોષ માની રહી છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી ન કરતા જો કોઈ મોટી હોનારત સર્જાય તો આમાં જવાબદાર કોની, તેવો પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે। સિદ્ધપુરમાં નગરપાલિકા દ્વારા વર્ષ 1968માં પથિમાશ્રમ કોમ્પ્લેક્સ બનાવવામાં આવેલ, જેમાં અંદાજિત 97 જેટલી દુકાનો આવેલ છે। આ દુકાનો નગરપાલિકા દ્વારા હરાજીથી વ્યાપારીઓને ભાડાપટ્ટે દુકાનો આપવામાં આવેલ છે। લગભગ 57 વર્ષથી જૂની આ ઇમારતો હાલમાં જર્જરિત અને ભયજનક હાલતમાં ખંડેર બની ગઈ છે। આ કોમ્પ્લેક્સના ઉપરના ભાગે ગમે તે સમયે આકસ્મિક રીતે પડવાની સંભાવના છે અને તેના કારણે મોટી હોનારત સર્જાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। જો કે આ બાબતે નગરપાલિકા દ્વારા કોમ્પ્લેક્સનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ કરાવતા આ રિપોર્ટ પ્રમાણે જર્જરિત કોમ્પ્લેક્સ ઉતારી પાડવા નિર્ણય કરાયો છે। નોટિસો આપ્યાને 1.5 માસ જેટલો સમય થવા છતાં હજુ સુધી આ ભયજનક કોમ્પ્લેક્સ સામે કોઈ કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી। હાલમાં ચોમાસાની ઋતુમાં ભારે વરસાદમાં આ કોમ્પ્લેક્સમાં ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે છે। સ્થાનિકો અને રાહદારીઓના જીવનું જોખમ ઊભું થાય તેવો ભય ઊભો થયો છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। આ પથિકાશ્રમ કમસે કમ 20 વર્ષથી પડવાની સ્થિતિમાં છે। નગરપાલિકા આ વિષયમાં બિલકુલ બેદરકાર છે। ખરેખર ઉપર નગરપાલિકાના પથિકાશ્રમના ઉપરનું જે પોર્શન છે એમાં નગરપાલિકાએ લાઇટ કનેક્શન કપાવી નાખ્યું છે, પણ નીચેના વેપારીઓનું હજુ કપાયું નથી। આની અંદર ક્યાંક વેપારીઓ અને નગરપાલિકાના સદસ્યો છે એમની ક્યાંક સાંઠગાંઠ દેખાઈ રહી છે, જેથી આ દુકાનો હજુ ઊભી છે। બાકી આને જમીન દોસ્ત કરી અને નવું બનાવવા સિવાય બીજો કોઈ માર્ગ, બીજો કોઈ વિકલ્પ। લગભગ આ કોમ્પ્લેક્સ 50 વર્ષ જૂનું છે અને એમાં 97 જેટલી દુકાનો છે અને આ કોમ્પ્લેક્સ જે કહેવાય પથિકાશ્રમ કોમ્પ્લેક્સ તરીકે ઓળખાય છે। તો આ કોમ્પ્લેક્સ માટે જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ હોય એ કઢાવવામાં આવ્યો છે। એ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટના આધારે જે તે અત્યારે દુકાનના ભોગવટેદાર છે કલમ 182 અંતર્ગત નગરપાલિકા અધિનિયમ અંતર્ગત નોટિસ આપવામાં આવેલ છે। તેમજ નગરપાલિકા દ્વારા જે તેના જે ઢાબા ઉપર જે સોલર આવેલી છે નગરપાલિકાની માલિકીની પણ ઉતાર લેવામાં આવી છે। તેમજ જે દુકાનો જર્જરિત છે જે પોર્શન એ ભાગમાં તકેદારીના ભાગરૂપે ત્યાં દુકાનદારોને પણ સૂચના આપવામાં આવી છે, નોટિસ પણ આપવામાં આવી છે। તેમજ એ બીજા માળના જે કનેક્શનો છે, વીજ કનેક્શનો, તે પણ કપાઈ લેવામાં આવ્યા છે। હા, એ જર્જરિત હાલતમાં છે એટલે એ પથિકાશ્રમનો અમે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવેલ છે અને એ રિપોર્ટ જનરલ સભાની અંદર અમે મૂકેલ છે વંચાળે, અને એના માટે અમે એક કમિટી પણ બનાવી છે। એ કમિટીમાં વેપારીઓ સાથે મિટિંગ કરી અને જે ચર્ચા વિચારણા થાય એ પ્રમાણે એની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે।